ગીર સોમનાથના ઉના ગીરગઢડા કોળીસેના આયોજિત તૃતીય સમૂહ લગ્ન ઉના દિલવાડા રોડ પર રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો। એક તરફી ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આજ રોજ ઉના પંથકમાં મહિલા સંચાલિત ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાયા, જેમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી। જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણિયા દ્વારા જિલ્લા સૌ પ્રથમ વખત જ મહિલા સંચાલિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ તૃતીય સમૂહ લગ્નમાં 18 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે દીપાબેન દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકામાં સર્વે કરી મા બાપ વગરની અને નિરાધાર દીકરીઓ હોય તેવી 18 દીકરીઓને પોતે આધાર બની અને એક પણ રૂપિયો લીધા વગર શાહી સમૂહ લગ્નનું આયોજન કરાયેલ, જેમાં દાતાઓના સહકાર ઘર વપરાશથી તમામ ચીજવસ્તુ કરિયાવરમાં આપવામાં આવેલ, તેમજ આ સમૂહ લગ્નમાં કોળી સમાજ ઉપરાંત વિવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓની પણ બહોળી હાજરી જોવા મળી। આ તકે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ 1990માં આજ જગ્યા પર શરૂ કરાયેલ પિતાનો વારસો પુત્રી દીપાબેને સાચવ્યો અને ભવ્ય સમૂહ લગ્ન કરાવ્યો। ત્યારે પરસોત્તમ સોલંકીના પ્રવચન દરમિયાન પિતા પુત્રીની આંખમાં હરખના આંસુ જોવા મળ્યા। ઉપસ્થિત જનમેદની પણ આંખો ભીની થઈ હતી। આ મારી દીકરી એ સમૂહ લગ્ન કરે એવું નથી। સમૂહ લગ્ન અમારા સમાજની બધાને પ્રેરણા કે તમે બધા સમૂહ લગ્નમાં જોડાઓ અને જે થાય તમારાથી એ કરો અને આગળ વધારી અને સમૂહ લગ્નમાં પ્રગતિ કરો એવી મારી સૌને શુભકામના। સમાજને સંગઠન કરવા હું ખૂબ મથું અને કરું અને હજી બી કરીશ। એમાં મારી સાથે ખૂબ મજબૂત સમાજના આગેવાનોએ આપ્યા અને કરતા રહ્યા, એની માટે હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારી દીકરીને આની માટે ખૂબ ધન્યવાદ આપું છું, કેમ કે દીકરીએ મારા સુખ। મારું નામ દીપાબેન બાંભણિયા છે। હું ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું। આજરોજ ઉના ખાતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાહિત્ય હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અમે સમૂહ લગ્નનું કોળી સેના આયોજિત સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અમે આ આયોજન 3 વર્ષથી કરીએ છીએ અને અમારી એક જે સ્પેશિયાલિટી કહો કે જે પણ કહો, સમાજ માટે અમારે જે દેવું છે દીકરીઓને, અમે એવી દીકરીઓને સ્થાન આપ્યું જે માતા પિતા વગરની દીકરીઓ છે સમાજમાં, અને હકીકત ખરા અર્થમાં દીકરીઓને અમે આમાં જોઈડી છે। અમે અને અહીંયા આગેવાનો આવ્યા હતા, આપ જોઈ શકો છો। મારા બાપુજી ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સેનાના સ્થાપક મારા બાપુજી એવા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા ભાઈ યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, મારા કાકા હીરાભાઈ સોલંકી રાજુલા જાફરાબાદના ધારાસભ્ય, અને એવા નામી અનામી ઘણા બધા આગેવાનો કોળી સેનાના જામનગરના, સુરતના, રાજકોટના, પોરબંદરના ઘણા ખરા આખા જિલ્લામાંથી એવા કાર્યકર્તાઓ, આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યા અને બધાએ આજે ઉનાના પણ આગેવાનો એટલા હાજર રહ્યા, ગામે ગામથી બધાએ અહીંયા દીકરીઓને આશીર્વાદ દેવા પધાર્યા।